રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી સ્કૂલમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। અહીંની એક શિક્ષિકા વિરુદ્ધ 4 વર્ષની બાળકી સાથે જઘન્ય હરકત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બાળકીની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે શિક્ષિકાએ બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર આંગળી કે પેન જેવા સાધન વડે ઈજા પહોંચાડી હતી। બાળકીને અચાનક જ ગુપ્તાંગમાં દુખાવો થતા અને તે તીવ્ર અસ્વસ્થતા અનુભવતા તેણે માતાને આ ઘટના વિશે જણાવ્યું હતું। ત્યારબાદ માતા તાત્કાલિક પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશને પહોંચી હતી। આ કેસમાં શિક્ષિકા વિરુદ્ધ પોક્સો એટ્રોસિટી સહિતની કલમો નોંધવામાં આવી છે। પોલીસે કેસની ગંભીરતા જોતા તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે અને બાળકીને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે શાળાના સંચાલકો દ્વારા આ તમામ આક્ષેપોને પાયા વિહોણ બતાવેલા અને એમાં ક્યાંય પણ બાળકને શારીરિક ઈજા કરતા નથી એવું માલુમ પડે એટલે આ આક્ષેપ સ્વતંત્ર પાયા વિના છે। વાલી તરફથી શિક્ષક ઉપર છે એ ખોટો આક્ષેપ લગાવવામાં આવેલો છે કે બાળકી છે એ બાળકીને ઈજા પહોંચાડે છે, પણ ખરેખર એ પ્રકારની ઘટના જ નથી। અમે વાલીને બધા જ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગને બધું બતાવે છે, એમાં વાલી ક્યાંય પણ પ્રૂફ કરી શક્યા નથી કે શિક્ષક તરફથી એને ઈજા પહોંચાડે છે। વાલીએ જે દિવસના જેટલા ટાઈમના કેમેરાના સીસીટીવી રેકોર્ડિંગ કીધા એટલા અમે બધા બતાવે છે। એ રેકોર્ડિંગ પણ અમારી પાસે છે, પ્રૂફ તરીકે છે। આક્ષેપ છે એ શિક્ષક ઉપર છે, ફિમેલ સ્ટાફ ઉપર, અને એવો આક્ષેપ લગાવવામાં આવેલો છે કે જે 4 વર્ષની બાળકી છે બાળકીને છે એ પ્રાઇવેટ પાર્ટમાં છે ઈજા પહોંચાડે છે, પણ ખરેખર એવું કાંઈ શિક્ષક તરફથી કરવામાં જ નથી આવેલું, કેમ કે એના સીસીટીવી પ્રૂફ છે એ અમારી પાસે છે। એ પેરેન્ટ્સને પણ બતાવેલા છે, પેરેન્ટ્સ પણ ક્યાંય પ્રૂફ કરી શકાત નથી। અને ખરેખર એવું છે કે 4 વર્ષની બાળકી છે, નો ડાઉટ ઉનાળાના ક્યાંક ને ક્યાંક કારણોસર એને ઈજા પહોંચાડેલી હોય, હવે એ સ્કૂલ પર જ આક્ષેપ લગાવે છે, પણ બાળક છે એ ઘરે પણ હોય છે અને ઘરેથી સ્કૂલે પણ આવે છે અને સ્કૂલેથી ઘરે પણ જાય છે। તો વાલીને એ પણ વિચારવું જોઈએ અને ક્યારેય શિક્ષક પર આવો ખોટો આક્ષેપ ન લગાવવો જોઈએ। જેમ કે અમે સીસીટીવી બધા કેમેરાના પ્રૂફને બધું બતાવેલ છે, એમાં ક્યાંય વાલી છે એ પ્રૂફ કરી શક્યા નથી।